કંડલા તોણા હાઈવે પર સવારના સમયગાળામાં 2 વખત ટ્રાફિક જામ થતાં ટ્રાફિક પોલીસને ટ્રાફિક ક્લિયર કરવા માટે પગે પાણી આવી ગયા હતા। ખાસ કરીને વાહન બ્રેકડાઉન થતાં ટ્રાફિકની પરિસ્થિતિ જણાઈ હતી। દરમિયાનમાં ટ્રાફિક ક્લિયર થયો તો ફરી વખત ટ્રાફિક જામ થતાં પરિસ્થિતિ બગડી હતી। હવે જોઈએ ગાંધીધામ આમતક ન્યૂઝ બ્યુરોનો એક વિસ્તૃત અહેવાલ। કંડલા તોણા રોડ ઉપર વાહન બ્રેકડાઉન થવાથી ભારે ટ્રાફિક જામ થયો હતો। સિટી ટ્રાફિક પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લીધી છે। કંડલા તોણા રોડ ઉપર આજે સવારે એક વાહન અચાનક બ્રેકડાઉન થઈ જતાં કંડલાથી ગાંધીધામ સુધી મહા ટ્રાફિક જામ થયો હતો। ઘટનાની જાણ થતાં ગાંધીધામ સિટી ટ્રાફિક પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। વાહન હટાવી ટ્રાફિક વ્યવસ્થા ઝડપથી પુનઃસ્થાપિત કરી હતી, જેથી વાહન ચાલકોને રાહત મળતી। તરત જ બીજી તરફ ફરીથી ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। સૂત્રો દ્વારા જાણવા મળ્યા અનુસાર અમુક ગાડીઓ રસ્તા વચ્ચે બગડી જાય છે અને લોકો અધવચ્ચે ગાડી છોડી દે છે, પરિણામે આ ટ્રાફિકની સમસ્યા સર્જાય છે। અઠવાડિયામાં 4 થી 5 વખત આ ટ્રાફિકની સમસ્યા સર્જાતી હોવાનું ટ્રાફિક પોલીસે જણાવ્યું હતું। ખાસ કરીને વાહન ચાલકોની બેદરકારી સંપૂર્ણપણે સપાટી ઉપર આવી છે। એમની બેદરકારીના કારણે લાંબો સમય સુધી લાંબી ટ્રાફિકની લાઈનો જોવા મળતી હોય છે।